મહંત સ્વામી મહારાજને પણ આ જ જગ્યાએ ઉભા રાખીને વાત કરેલી. આ પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન, બાપાની મૂર્તિ આજુબાજુ 2 ખીટી હતી. એ ખીટી બહુ સારી નથી લાગતી એટલે પૂજારીએ ખીટી કાઢી નાખેલી. થોડાક વખત પછી મહંત સ્વામી મહારાજ અહીંયા પધાર્યા. એમણે ખીટી જોઈ નહીં એટલે પૂછ્યું ખીટી ક્યાં ગઈ. પૂજારીને એમ કે બહુ સારું કામ કર્યું છે, ખીટી કાઢીને એટલે ઉત્સાહથી કહેવા ગયા, નડતી હતી ને એટલે કાઢી નાખી. તો મહંત સ્વામીએ ઠપકો આપીને કહ્યું કે આ સ્થાનમાં એક પણ વસ્તુનો ફેરફાર કરવાનો નહીં. ત્યાંથી આ સ્થાન એવું ને એવું જળવાઈ રહ્યું છે. અંદર 2 કડા એ વર્ષો પહેલાના છે. પછી અહીંયા પાણીનું પાણિયારું, અહીંયા પ્રમુખ સ્વામી પાણી પીતા એ પણ એવું ને એવું રાખ્યું છે. આ પાછળના ભાગમાં દિવાળી બાનું રસોડું, ત્યાં ઉપર બોર્ડ માર્યું છે એ દિવાળી બાનું રસોડું, બારી બારના સહિત એવું ને એવું રાખ્યું છે. એમાં ચૂલા પાસે એક બારી છે. ચૂલા પાસે બારી શેના માટે રાખીએ? ધુમાડો બહાર જાય એના માટે. તો ધુમાડો તો મોટી બારીથી વધારે જાય, પણ એ બારી રાખવાનું કારણ એટલું હતું કે પેલા પુરુષ વર્ગ ખેતરે ગયા હોય, ઘરમાં મહિલા વર્ગ એકલા હોય, વારે વારે રસોઈ બનાવતા ઊભું ન થવું પડે એટલે ત્યાં બારી મૂકી દીધી. યોગ્ય વ્યક્તિ હોય તો દરવાજો ખુલે, નહીં તો ના ખુલે. એ વખતનો સીસીટીવી કેમેરો તો પ્લાનિંગ સાથે બનાવ્યું છે. અને ત્યાં રસોઈ બને. રસોઈ બન્યા પછી અહીંયા જમતા પ્રમુખ સ્વામી મહારાજ. પેલા રસોડા નાના હતા ને પરિવાર મોટા હતા. आता ઊંધું થઈ ગયું છે. ત્યાં રસોડા મોટા થઈ ગયા, પરિવાર નાના થઈ ગયા. પરિવાર મોટા થઈ ગયા, આશીર્વાદ આપજો. અહીંયા બેસીને જમતા બધા 3 દીકરા કરે, 3-4 દીકરી, 1 દીકરો સાધુ બનવા આપે એવા આશીર્વાદ આપજો બધા. અને સામેના ભાગમાં ગૌશાળા હતી. ત્યાં આગળ ગૌશાળામાં ભેંસ રાખતા, ગાયો રાખતા. દિવાળીમાં એવી વાત કરતા કે પ્રમુખ સ્વામીને જમવામાં રુચિ નહીં તો હાથ પકડીને ત્યાં લઈ જાય. તાજું ગાર્ડન ફ્રેશ દૂધ, બોટલને કોથળી વાળું નહીં, ફીણ વાળું, દોયલું ટાળીને ત્યાં પીવડાવતા. એ જગ્યા પ્રસાદીની. ઉપરના ભાગમાં પ્રાસાદિક બારી લખી છે, ત્યાં બેસીને વાંચતા. બારી છે ને 3x1.5 ફૂટની હોય. આ તો 3x6 ફૂટનું બારણું મૂક્યું છે. તો આટલી મોટી બારી રાખવાનું કારણ શું? તો ત્યાં બેસીને વાંચતા. પેલા પંખા નતા, તળાવનો ઠંડો પવન વધારે આવે, ટેબલ ખુરશી નતા એટલે પલાઠી પાડીને વાંચતા. તો વધારે પવન આવે, ક્રોસ વેન્ટિલેશન મૂક્યું એટલે ગરમ થઈને પવન બહાર નીકળી જાય. એટલે એ વખતની એસી વાળી રૂમ, એટલે બધું પ્લાનિંગ સાથે બનાવ્યું છે. અને પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ સામેના કોર્નરમાં થયેલો, સામેનો ખૂણો છે ને ત્યાં. અને દિવાળીમાં એવી વાત કરતા કે સવારે 8 થી 8:30 ની વચ્ચે થયો હતો, પણ એક્ઝેક્ટ સમય ખબર નતો. નારાયણચરણ સ્વામીએ 7/12/2014 એ દિવસે બાપાને પૂછ્યું કે સ્વામી દિવાળીમાં આવી વાત કરતા કે આપનો જન્મ 8 થી 8:30 ની વચ્ચે થયો છે, પણ એક્ઝેક્ટ સમય ખ્યાલ નતો. બાપાને બહુ જ આગ્રહ કર્યો, પણ પોતાની વાત તો કરે નહીં. અતિશય આગ્રહ કર્યો તો પ્રમુખ સ્વામી બોલ્યા કે 8:20 નો સમય ગણવો. 8:20 પ્રમુખ સ્વામી મહારાજ આ સ્થાનમાં જન્મ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય.